મિત્રો આ માલકીન જ્યારે જતી હોય છે ત્યારે તેને નોકરાણી કહેવા લાગે છે, માલકીન મારો એક કામ કરી દેશો? ત્યારે માલકીન કહેવા લાગે છે હા હા. પછી તો આ નોકરાણી તેનો ફોન આપે છે, કહેવા લાગે છે કે મારો ફોન ખરાબ થઈ ગયો લાગે, બીજાને તો કોલ લાગે છે પરંતુ મારા પતિને જ કોલ લાગતો નથી. કોલ કરતાની સાથે જ કોલ કટ થઈ જાય છે. તો તમે મને જરીક જોઈ દો ને કે ફોનમાં શું પ્રોબ્લેમ છે. એવી વાત સાંભળીને તો માલકીન તરત જ તેનો ફોન લઈને છોકરીના પતિને કોલ કરે છે, પરંતુ સાચુમાં કોલ કટ થઈ જાય છે કેમ કે તેણે છોકરીને બ્લોક કરેલી હોય છે. પછી તો માલકીન સમજી જાય છે કે છોકરી સાથે શું થઈ રહ્યું છે. ત્યારે તે કહેવા લાગે છે હમણાં જ મારા પતિ પાસે તારો ફોન ઠીક કરાવીને લાવો. પછી તો મિત્રો માલકીન અંદર જઈને આવી રીતે તેના ફોનમાંથી છોકરીના પતિને કોલ કરીને કહેવા લાગે છે હું તમારી શુભચિંતક બોલું છું, મને ખબર છે કે તમે તમારી પત્નીને દગો આપી રહ્યા છો. આવી વાત સાંભળીને તો છોકરીનો પતિ ડરી જાય છે ને કહેવા લાગે છે અરે તમે કોણ છો અને તમે મને કેવી રીતે ઓળખી ગયા? હવે મિત્રો આ માલકીને હકીકતમાં કરેલી વાત છોકરીના પતિને કેવી ભાન કરાવી દે છે એ જોતા પહેલા તમે વિડીયોને એક લાઈક જરૂરથી આપી દેજો. પછી તો મિત્રો આ માલકીન કહેવા લાગે છે મને ખબર છે કે તારી પત્ની ગામડાની છે પરંતુ એનો અર્થ એ નથી કે તું તેની સાથે દગો કરે, અને એ વાતની હજી ખબર નથી કે તારા માટે એક એક રૂપિયો ભેગો કરે છે ને હજી સુધીમાં એક પણ પગાર, અને જે પાત્ર મળ્યું છે તેને શાંતિથી રાખતા શીખ, નહીં તો હજી તારી ખરાબ હાલત થાય. આવી વાત સમજાવીને માલકીન તરત જ પેલી નોકરાણી પાસે જઈને કહેવા લાગે છે તારો ફોન ઠીક થઈ ગયો છે, હમણાં જ તારા પતિનો કોલ આવશે. પરંતુ મિત્રો કહેવાય છે ને કે સાચો માણસ હંમેશા છેલ્લે તો છેલ્લે પરંતુ જીતી જ જાય છે. આવી રીતે છોકરીના પતિને ભાન થઈ જાય છે અને તેની પત્નીને કોલ કરે છે.